नमस्कार, आप देख रहे हैं न्यूज फ्रीक्वेंसी और मैं हूं आपके साथ खुशी। आइए नजर डालते हैं आज की बड़ी खबर पर। बोटाद में नवकार रेजिडेंसी के फ्लैट धारकों ने कलेक्टर को शिकायत पत्र सौंपा। फायर सेफ्टी से नोटिस पाने वाले फ्लैट धारकों ने कलेक्टर को शिकायती पत्र दिया। बोटाद शहर में वडोदरिया अस्पताल के पास नवकार रेजिडेंसी नाम का एक फ्लैट है। जब ये फ्लैट बुक किए गए और बेचे गए तो फ्लैट की कुल कीमत के अलावा 50,000 रुपए फ्लैट होल्डर्स, वर्कर्स, लिफ्ट स्थायी रखरखाव के लिए बिल्डर से लिए गए। ये सभी कुल लागत और स्थायी रखरखाव के लिए 50,000 रुपए से लिए गए थे। बिल्डरों का यही करना पड़ा, लेकिन इस नवकार रेजिडेंसी के बिल्डरों ने फ्लैट तो बना दिए, लेकिन स्थायी रखरखाव के लिए लिए गए अतिरिक्त 50,000 रुपए का उपयोग नहीं किया गया और कोई सुविधाएं नहीं दी गई, जो वास्तव में बिल्डर की जिम्मेदारी है। वहीं बिल्डर ने यह सुविधा उपलब्ध कराने के लिए कोई कदम नहीं उठाया तो फायर सेफ्टी की ओर से फ्लैट धारकों को नोटिस भेज दिया गया। इस अग्नि सुरक्षा नोटिस के अनुसार नवकार रेजिडेंसी के फ्लैट धारकों ने कलेक्टर बोटाद को एक शिकायत सौंपी है, जिसमें मांग की गई कि बिल्डर ने हमसे 50,000 रुपए अतिरिक्त स्थायी रखरखाव लिया है और सुविधा प्रदान नहीं की। ये सभी जिम्मेदारियां बिल्डरों पर आए और इसके लिए कलेक्टर बोटाद को एक प्रार्थना पत्र देकर बिल्डरों को ये सभी सुविधाएं प्रदान करने और उचित कार्रवाई करने का अनुरोध किया गया था। धर्मेंद्र भाई बिपिन भाई शाह। आज આપણે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા આવ્યો છો, શું હકીકત છે? હકીકત એવી છે કે આ તારીખ 3/6/2024 ના રોજ ગુજરાત રાજ્યની ફાયર સેફટી વિભાગ સર્વિસીસ અમદાવાદ પ્રગતિનગરથી નવકાર રેસિડેન્સી બી પાળિયાદ રોડ વડોદરિયા હોસ્પિટલની બાજુમાં જે ફાયર સેફટી અંગેની નોટિસ આવેલી તેનો અમે કલેક્ટર સાહેબશ્રીને લેખિતમાં જવાબ આજરોજ રજૂ કરેલ છે। તેમજ ગત તારીખ 3/1/2023 ના રોજ બોટાદ નગરપાલિકા દ્વારા ફાયર સેફટીની નવકાર રેસિડેન્સીમાં નોટિસ લગાવવામાં આવેલી। ત્યારબાદ અમને જવાબ પણ રજૂ કરવા માટે સમય આપવામાં આવેલ ન હતો અને તારીખ 10/1/2023 ના રોજ કોમર્શિયલ જે દુકાન આવેલી છે A, B, C, D ચારે વિંગની જે તમામ દુકાનોને સીલ કરવામાં આવેલી। ત્યારબાદ આ નવકાર રેસિડેન્સીના બિલ્ડર એવા હિરેનભાઈ અમૃતલાલ શેઠ તેમજ મયંકભાઈ રાજેશભાઈ દાણી તેમજ નીચે જ્યોતિષની કાર્યાલય એ વિંગ જે ધરાવતા નિલેશભાઈ ઘનશ્યામભાઈ રાવલ આ ત્રણેય લોકોએ અમદાવાદ એડવોકેટ અને નોટરી પબ્લિક એવા ધ્વનિત વ્યાસની રૂબરૂમાં નોટરાઇઝ કરી અને ફાયર સેફટી શાખાને એવું લખાણ લખી આપવામાં આવેલ કે અમે ફાયર સેફટી અંગેનું કામગીરી શરૂ કરી દીધેલ છે અને આગામી 45 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। એટલે એને ફાયર સેફટીની કામગીરી કરી જ નથી? ના, એ અંગે એની કોઈ હજી સુધી કોઈ કામગીરી થઈ નથી। એમાં તમારા જે ફ્લેટ ધારકો છે એને મેન્ટેનન્સ માટેના એડવાન્સ પૈસા લીધેલા બિલ્ડરો એડવાન્સ 50,000 રૂપિયા લખે લીધેલા છે। જવાબદારી એની બને છે? જવાબદારી કાયદેસર જોવા જાવ તો બિલ્ડરના અંડરમાં જ આવે છે, કેમ કે 2023માં આ બિલ્ડિંગનું બાંધકામ શરૂ થયેલ છે 13માં, તેમજ 2014 પછી જ આ બિલ્ડિંગના જે ફ્લેટ છે એ તમામ તેઓએ વેચાણ કરેલ છે। તમારી માંગણી શું છે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યા પછી? અમે તો કલેક્ટર સાહેબને એમ જ કહીએ છીએ કે ફાયર સેફટી અમારા હિત માટે જ છે અને જવાબદારી કોની છે, કોની પાસે કરાવવું? કાયદેસર જવાબદારી જોવો તો બિલ્ડર આ લોકોની જવાબદારી હોય છે। તેમાં જો બિલ્ડર સામે કાયદેસરના પગલાં લઈ અને જો યોગ્ય અમારી અરજીને ધ્યાને લઈને કાર્યવાહી કરશે તો યોગ્ય નિર્ણય ગણવામાં આવશે। અન્યથા જો કોઈ બનાવ બનશે તો આ સંબંધે બિલ્ડર લોકોની જવાબદારી રહેશે। શું નામ? रजनीकांत कांतिलाल कोठारी, આપ ક્યાં રહો છો? B104 नौकर रेसिडेंसी 2। આજે આપણે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા હતા, શું માંગ છે તમારી? ફાયર સેફ્ટીની અમારે નોટિસ આવેલી, એટલે 2013માં આ બિલ્ડિંગ બનેલું છે અને 2013માં ફાયર સેફ્ટીનો કાયદો આવેલો છે, એટલે આ અમારી ગણતરી આ સંપૂર્ણ જવાબદારી બિલ્ડરની થાય છે। બિલ્ડરની કેવી રીતે જવાબદારી ગણાય? એને મકાનની જે કિંમત એ સિવાય 50,000 રૂપિયા મેન્ટેનન્સ પેટે અમારી પાસે લીધા છે, એટલે આ બધી જ જવાબદારી એમનામાં આવે છે અને આ માગણી અમે કલેક્ટર સાહેબ પાસે એ જ કરી છે। अब तक के लिए बस इतना ही, फिर होगी आपसे मुलाकात ऐसी एक और बड़ी खबर के साथ। तब तक के लिए नमस्कार और देखते रहिए न्यूज फ्रीक्वेंसी। ऐसे ही लेटेस्ट अपडेट्स के लिए हमारे चैनल न्यूज फ्रीक्वेंसी को सब्सक्राइब करें और तुरंत नोटिफिकेशन पाने के लिए बेल आइकन प्रेस करना ना भूलें।